पैसा लाओ मंजो कभी लावीए पैसा वेड़ा भरिए के नड़ वेड़ा भरिए के खावाना भरिए के दवाना भरिए कभी लावीए कभी पैसा। તાંદરજા એકતા મંચ દ્વારા દૂષિત પાણીની સમસ્યાને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। પાણીની બોટલમાં દૂષિત પાણી લઈને આ તમામ સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। તાંદરજા વડકડવા સહિત અનેક વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે। છેલ્લા ઘણા સમયથી અહીં દૂષિત પાણીની સમસ્યા આ લોકો વેઠી રહ્યા છે। વારંવારની રજૂઆત તેમ છતાંય સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું અને તેવામાં આ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા તેઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। પાણીના જગ આ લોકોએ ખરીદવા પડે છે, ટેન્કરમાં પાણી મંગાવવાની નોબત આવી ગઈ છે। તેમ છતાંય આ દૂષિત પાણીની સમસ્યામાંથી તેઓને છુટકારો નથી મળી રહ્યો, જેના કારણે લોકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। આ વડોદરા શહેરનો તાંડેલા વિસ્તાર છે અને આ તાંડેલા ગામનો વિસ્તાર કહેવાય। આ વિસ્તાર વનગરવાસ હોય, લીમડી ફળિયું હોય, આસોપાલો ફળિયું હોય તથા કરિશ્મા પાર્ક હોય, સોદાગર પાર્ક હોય તથા આજુબાજુના તમામ વિસ્તાર સોસાયટી મોહલ્લાઓમાં છેલ્લા કેટલા સમયથી ગંદુ દૂષિત પાણી આવી રહ્યું છે। આની લેખિત મૌખિક રજૂઆત સ્થાનિકોએ અધિકારીઓને કરી, વોર ઓફિસમાં જઈને આ લોકોના ચપ્પલ ઘસાઈ ગયા, તો પણ આ સમસ્યાનું આજ દિવસ સુધી નિરાકરણ આવ્યું નહીં। સૌથી અગત્યની વાત એ કહેવામાં આવે કે આપણે ગુજરાત મોડલની વાત કરતા હોય જ્યારે ને ગુજરાતના જ ગાંધીનગર શહેરમાં જ્યારે ગંદુ દૂષિત પાણી આવવાથી લોકો બીમાર પડે અને લોકો હોસ્પિટલ જાય, તે ઉપરાંત મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં પણ લોકો ગંદુ પાણી પીવાથી હજારો લોકો બીમાર પડી અને મૃત્યુ થયું। શું વડોદરા મહાનગરપાલિકા તેની રાહ જોઈ રહી છે? કેમ કે વડોદરાના નાગરિકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાનો ટેક્સ આપતા હોય ને એક બેઝિક ફેસિલિટી કહેવાય પાણી જેવી, તે તમે એક ટાઈમ ચોખ્ખું પાણી ના આવે આપી શકો તો તમારા પર ધિક્કાર કહેવાય। ધિક્કાર એટલા માટે કહેવાય કે આ લોકોને ફક્ત ને ફક્ત મલાઈ ખાવામાં ઇન્ટરેસ્ટ છે, મલાઈ ખાવામાં રસ છે। વડોદરા શહેરને કોન્ટ્રાક્ટરોનું રાજ કરાવી નાખ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા। વડોદરા શહેરને કોન્ટ્રાક્ટરને વેચી દેવું છે એવું લાગે છે, કેમ કે વર્ષો જૂની આ ડ્રેનેજ લાઈન હોય, પાણી લાઈન હોય, પાણીની લાઈન હોય, 50 વર્ષ ઉપરાંતની આ લાઈન હોય ને તે વડોદરા મહાનગરપાલિકા ના બદલી શકતું હોય તો હજારો કરોડ રૂપિયાનું જે બજેટ ફાળવવામાં આવ્યું છે કે ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટર અધિકારીઓને નેતાના ફાયદા માટે ફાળવવામાં આવ્યું છે। તો મારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે આનું પરમાનન્ટ સોલ્યુશન કરો, કાયમી નિરાકરણ લાવો। અગર નહીં લાવો તો આ ગંદુ દૂષિત પાણી તમને પીવડાવીશું, કેમ કે વડોદરા શહેરની जनताના પૈસાથી તમે તો મિનરલ વોટર પીવો છો, પાણીના બોટલો પીવો છો। તો આનાથી જાગો, નહીં જાગો તો પબ્લિક તૈયાર છે તમારા સામે લડવા માટે। વહેલામાં વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પાણીની તો બહુ સમસ્યા છે, કાયમ જ સમસ્યા છે પાણીની। તો અમે જ્યારે કમ્પ્લેન કરીએ ત્યારે આવીને જોઈ જાય, પછી આ તો એવું જ થઈ જાય। પછી પાણી અને થોડીક વાર આવે, હાડિયા લઈને આવે, ખાલી અમને બતાવે કે અમે આવ્યા એવું, પછી થઈ ગયું। પછી આ તો 4 દિવસ જ સારું ને પાછી આ તો એવું જ થઈ જાય પાછું। અને પાણી તો અમે વેચાતું મંગાવીએ, ટેન્કર આવે, અમારી કમ્પ્લેન કરે તો તેવી ટેન્કર કેટલા દિવસ આવે? અઠવાડિયું જ આવે બસ। હજુ કાલે ટેન્કર આવી ગઈ, હજુ બહુ રજૂઆતો કરી, રજૂઆત તો રોજ જ થઈ છે અમારી। અને કશું જ નિરાકરણ નહીં આવતું। અને એક વર્ષ શું 4 વર્ષથી 5 વર્ષ થઈ ગયા આ વસ્તુને। તો અમારે લઈને જ બધી ખરાબ કરી નાખેલી છે, ખોદી ખોદીને આઈ ખોદે, આઈ ખાડા ખોદે, પેને ખાડા ખોદે, ખોદી ખોદીને બધી બેકાર કરી નાખી છે। જયબુન્ની સરસિત પટેલ। આવું પાણી પીવાનું પાણીની જમા સમસ્યા છે। અરે કેટલા ટાઈમથી 6-7 મહિનાથી આવ્યો છે પાણી, આવું ગંદુ પાણી છે। તારે વરી 20 રૂપિયાના માટે જગ મંગાવવાનો 2 ટાઈમ। અરે કેટલી રજૂઆતો કરી પણ કોઈ આવતા નહીં, જોઈને હેરવા મળશે પણ આ એવું નહીં કે ચાલો આપણે કરીએ, જોવા આવે ખરા પછી કશું નહીં। પછી શું કરવાનું? અમારે પી લો, અમે લાવો, એ લોકોને પીવડાવી લઈએ। મોડા પડે તો દવાના રૂપિયા કોણ કાઢે? એ કઈથી રૂપિયા લાવવાના? તાંડલજા વનગરવાસ આસોપાલો ફર્યું, ગાચી મુમતાજબેન ઇબ્રાહીમભાઈ।